નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની પોલીસ કમિશનર અસીમા કોમરની સૂચનાને પગલે પીસીબીએ એક અનોખી રીતે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। કિશનવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડા પાડીને પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પીસીબીના જવાનોને બાતમી મળી હતી કે કિશનવાડી પુરાના મકાન પાસે આવેલી પરસોત્તમનગર સોસાયટીમાં રહેતો હિતેશ કુમાર જયસ્વાલ પોતાના ઘરમાં દારૂનું વેચાણ કરે છે। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીએ દારૂનો જથ્થો જગ્યાએ છુપાવેલો હતો। મકાનની અંદર આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં રૂમની છત ઉપર લગાવેલા પીઓપીના ખાંચામાં પોલીસ વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ જગ્યાએથી પોલીસે કુલ રૂપિયા 2,73,820નો મુદ્દામાલ કર્યો કબજે। દારૂ પીવાની બોટલો 476 નંગ, રોકડ રકમ 7,700, મોબાઈલ ફોન 1 નંગ, કિંમત રૂપિયા 5,000। પોલીસે સ્થળ ઉપરથી 45 વર્ષીય આરોપી હિતેશ કુમાર રતિલાલ જયસ્વાલની ધરપકડ કરી છે। જો કે આ દારૂનો જથ્થો પૂરો પાડનાર જિગ્નેશ ઉર્ફે જીગો પરમાર નામનો ઇસમ હાલ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।